અહીંયા ઘણા એક જૂના મોટા જોવામાં આવે છે, ઘણા અહીંયા દેખાય છે, જોઈને આનંદ થાય છે કે ફરી વાર મળ્યા. તમે 3SRB ને રિફાઇનિંગ કરો છો કે 7 - 1 = 0 સંભાળીને કરો છો કે પછી રામ ભરોસે? આપણે, તમે અને હું, આપણે સંસારી છીએ, સંસારમાં જીવીએ છીએ. આપણી જે ફરજો છે આપણે નિભાવીએ છીએ, અને એ બધું કર્યા પછી આપને સમય કેટલો મળે? જો હું તમને રોજ કહું કે કલાક 2 કલાક આમ કરો આમ કરો, તો મારી મૂર્ખાઈ છે. તમારા જેવા બિઝી માણસો, જે લોકો કલાક 2 કલાક જવા આવવામાં કરો, 8 કલાક 9 કલાક નોકરી કરો, અને પછી તમને કેટલો સમય મળે જેમાંથી તમે તમારી સ્ત્રી, પતિ, તમારા છોકરા એ બધાનો ખ્યાલ કરો. એટલે મારે તમને એવી જ વસ્તુ આપવી જોઈએ કે જે ઘણા ટૂંક સમયમાં રોજ કરવાથી અતિશય ફાયદો થાય. જે ફાયદો હઠયોગામાં કલાકો સુધી જે મહેનત કરવામાં આવે છે એમાં જે ફાયદો થાય એના કરતાં પણ વધ્યું 6 મિનિટની રોજ જ આ કસરતો કરવાથી તમને ફાયદો મળશે. અને આ 6 મિનિટની કસરતને કસરત નહીં કહેશો, આ ફિઝિકલ એક્સરસાઇઝ નથી. આ જે તમને બતાવવામાં આવે છે એ ટોટલ હેલ્થ માટે બતાવવામાં આવે છે. અને ટોટલ હેલ્થ એટલે ફિઝિકલ, ઇમોશનલ, મેન્ટલ, સાયકિક. એક સંસારી માણસને ઘણી બાજુથી એના પર પ્રેશરો આવે છે. સોશિયલ પ્રેશર આવે છે, ફાઇનાન્શિયલ પ્રેશરો આવે છે, સર્વિસની ઉપર પ્રેશરો રહે છે. એ બનવાકાલ છે કે એ ઢીલો પડી જાય, એ નબળો પડી જાય, એના શરીરમાં કાંઈક નબળાઈ ઊભી થાય. તો એ બધાને એ કેવી રીતે એનો સામનો કરે? તે માટે આ જે 6 એક્સરસાઇઝ છે, 6 કે 7, એ એવી રીતે રચાયેલી છે કે તમારું સ્થૂળ શરીર, તમારું સૂક્ષ્મ શરીર એ બંને ટોટલ હેલ્થ અને એકબીજા સાથે ટોટલ સિંક્રોનાઇઝ હાર્મનીમાં જીવી શકે. જ્યારે ઘોડાની ઉપર એક ઘોડેસવાર હોય, એ નવું જ્યારે શીખતો હોય ને ત્યારે ઘોડાની ઉપર આમાં ભટકાઈને જાય. જ્યારે એ બરોબર રાઇડિંગ કરતા શીખે ત્યારે બંને એક જ દેખાય. એવી રીતે આપણું સ્થૂળ અને આપણું સૂક્ષ્મ શરીર છે એ આજે આમાં ભટકાઈને ચાલે છે. જ્યારે આપણે આ 6-7 કસરત કરી લઈશું પછી એ આમ રિધમમાં બંને ચાલશે. અને રિધમમાં ચાલવાથી શું ફાયદો થશે એ આપણે જોઈશું. ગીતા તો છે અત્યંત સુંદર, ઉપનિષદ છે અત્યંત સુંદર. બધા જ આપને કહે છે ભાઈ ક્રોધ નહીં કરો, આમ નહીં કરો, પેલું નહીં કરો, પણ આવી જાય તારે શું?
ક્રોધ આવીને જાય અને પછી ભગવાનને કહે માફ કરજે, એ ફોકટ. ક્રોધ ન આવવો જોઈએ. ક્રોધને માટે કંટ્રોલ કરવો ના જોઈએ કે ભાઈ ક્રોધ ખરાબ વસ્તુ છે, આપણે ક્રોધ ન કરવો જોઈએ, માટે મને કંટ્રોલ કરવો જોઈએ. એ બી ખોટું. કંટ્રોલ ક્યારે કરો? જ્યારે તમારામાં વીકનેસ હોય તો તમે કંટ્રોલ કરો, પણ જ્યારે તમે સંપૂર્ણ રીતે અંદરની શાંતિ મેળવો, તમારા શ્વાસમાં રીધમ મેળવો, તમારા બદનમાં એક જાતનું વીજળીનો ધોધ વરસે, ગંગાની કાની તમે તમારું જીવન જીવી જાઓ. આ બધું થવાને માટે કોઈ બહુ મોટી વસ્તુ કે બહુ મોટી તકલીફ માટે ઉઠાવવાની નથી. આજ સુધી યોગ માટે આપને એવું જ ખ્યાલ આપવામાં આવ્યો છે કે બધાને માટે નથી. સંસારીઓ ભલે સંસાર સંભાળે અને કોઈક જ યોગથી આગળ જાય. ભગવાને એવા બે પ્રકારના ઇન્સાન બનાવ્યા નથી. જે હું કરી શકું તે તમે પણ કરી શકો, અને જે એક યોગી બી કરી શકે એ બી તમે મેળવી શકો. કારણ કે ગીતામાં કૃષ્ણ અર્જુનને કહે છે, નો મેન ઇઝ માય એનિમી એન્ડ નો મેન ઇઝ માય ફ્રેન્ડ, but they according to their karma are dear to me. માટે કોઈને ખાસ એવી વસ્તુ આપવામાં આવતી નથી. એમ નહીં માનતા કે મને કંઈક મળી ગયું છે, હું એક મનુષ્ય છું, સંસારી છું અને તમારે આ જેવો જ છો, અને જે મને મળ્યું છે એ તમને મળી શકે છે, એ તમારો અધિકાર છે. એક જ વસ્તુ છે, તમારામાં આળસ ન હોવી જોઈએ. અને જે કાંઈ હું બતાવું એની તમને કિંમત હોવી જોઈએ. હીરાની કિંમત છે, સોનાની કિંમત છે, તેને માટે આપણે મહેનત કરીએ છીએ. જો આ શ્વાસોશ્વાસની ક્રિયાને માટે તમને કિંમત ન હશે તો તમે રેગ્યુલરલી કરી ના શકશો. પણ આ કરવાથી શું મળશે એનો જ્યારે તમને ભાન આવશે ત્યારે તમને લાગશે કે ના, આ તો કંઈક કરવા જેવી વસ્તુ છે. આ 6 કે 7 જે ક્રિયાઓ છે શ્વાસોશ્વાસની, એનાથી શું થાય છે? બ્રહ્માંડમાં જે સૂર્ય, તારા, ચંદ્ર બધા દેખાય છે, લાખો છે, કરોડો છે, અબજો છે, એ બધા કોઈ પિલર કે બીમની ઉપર આધાર રાખીને ઊભા નથી. એ અધ્ધર ફરે છે. પણ એ અધ્ધર શામાં ફરે છે? યુનિવર્સલ ડિવાઇન માઇન્ડ, ધ માઇન્ડ ઓફ ગોડ, એની અંદર બધા તરી રહ્યા છે. એ લોકોના વજન કરોડો અબજો તાન હોય તો બી એ તરી રહ્યા છે. અને એ દરેકની આર પાર ડિવાઇન માઇન્ડ, ધ માઇન્ડ ઓફ ગોડ પાસ થાય છે. અને એ જ ડિવાઇન માઇન્ડ ઓફ ગોડ તમારા અને મારા મગજમાંથી અને આપણા શરીરમાંથી પણ પાસ થાય છે. તમે આટલા નજીક બેઠા છો, એનાથી નજીક માઇન્ડ ઓફ ગોડ આપણા મગજની અંદરથી પાસ થઈ જાય છે. અને માઇન્ડ ઓફ ગોડ એટલે ટોટલ શક્તિ. માઇન્ડ ઓફ ગોડ એટલે ટોટલ શક્તિ. એ ટોટલ શક્તિ આપણા મગજમાંથી, આપણા શરીરમાંથી હર પલે વહી જાય છે. એટલે તમે અને હું કેટલા ધન્યવાન
કેટલા નસીબદાર છીએ. એનો કોઈ દિવસ ખ્યાલ કર્યો છે કે આવી મહાન શક્તિ આપણામાંથી હર પલે વહી જાય છે, તો આપણે એને ઓળખતા પણ નથી અને ઓળખવાને માટે કોશિશ પણ કરતા નથી. અને આપણે ચાલતા ચાલતા કોઈક મંદિરે જઈએ છીએ પૂજા કરવા. ભગવાને આ આપેલું મંદિર, સુંદર મંદિર, એને સ્વચ્છ રાખીને એની અંદરના બેઠેલા જીવતા જાગતા સુંદર કિશનને નમસ્કાર કરો. એની સાથે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરો અને પછી જુઓ કે આ બહારની જે વિશ્વ જે ખાલી દેખાય છે, જે અંધકારમાં દેખાય છે, ત્યાંથી કંઈક અવાજ આવતો નથી. સાયન્સ માને છે કે કોઈ બીજી દુનિયા હસ્તી ધરાવતી નથી, કોઈ બીજી જગ્યાએ મનુષ્ય જેવી ચીજ નથી. તો આ કોમ્યુનિકેશન લગાડીને જુઓ કે આ વિશ્વમાં શું શું છે. એક વખત તમારી આંખો એ જોઈ શકશે. તમને નવી આંખો જોઈશે નહીં, આ જ આંખો જોઈ શકશે. આ જ આંખો ભીતની અંદરથી જોઈ શકશે. એક થોડી કાળજી કરો અને જ્યારે એ બધું તમે પામશો ત્યારે ખૂબ જ આનંદમાં તમે જીવી શકશો અને આજની નાની નાની વાતો ભૂલી જશો. માટે આ 6 એક્સરસાઇઝ નથી, આ 6 કોમ્યુનિકેશન સિસ્ટમ છે. આ 6 કોમ્યુનિકેશન સિસ્ટમ ફક્ત 1 મિનિટ કરવાની છે. શા માટે કરવાની છે? કેવી રીતે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરવાનું છે? આપણા મગજમાં, આપણા શરીરમાં 72 સટલ પોઈન્ટ્સ છે, મગજમાં બી અને આ શરીરમાં બી. એ 72 પોઈન્ટને જાગૃત કરો. આ 7 એક્સરસાઇઝથી આ 72 પોઈન્ટ જાગૃત થાય છે. જ્યારે એ જાગૃત થશે, જ્યારે પોઈન્ટ ટુ પોઈન્ટ કોમ્યુનિકેશન શરૂ થશે, જ્યારે બ્રેઇનની 72 પોઈન્ટ તમારા શરીરની 72 પોઈન્ટ સાથે કોમ્યુનિકેશન કરશે, ત્યારે ભગવાન શું છે અને ભગવાનની રચેલી દુનિયા કેવી હોય એનો તમને ભાસ થશે. ફિલોસોફીથી નહીં, અનુભવથી, એક્સપિરિયન્સથી, કોઈનું બોલેલું સમજીને નહીં, મેં કહ્યું છું તે માટે નહીં, પણ આ કરી જો અને પામી જો. ઇંગ્લિશમાં કહેતી છે, પ્રૂફ ઓફ ધ પુડિંગ ઇઝ ઇન ઇટિંગ ઇટ. શું સમજ્યા? તમને પ્રૂફ જોઈએ તો કરો, 6 મહિના કરો, 12 મહિના કરો ને જો કંઈક થાય છે, તમારામાં કંઈક ફેરફાર દેખાય છે, ના દેખાય તો છોડી દેજો, દેખાય તો આગળ ચાલજો. અને તમારું ને મારું એક વચન છે, જો તમે આ 6 મિનિટ 7 મિનિટ રોજ જ કરો તો 6 મહિના પછી આવીને હું તમને કાંઈક એક કદમ આગળ લઈ જઈશ. પણ તેને માટે એક ફોર્મ્યુલા છે, 7 - 1 = 0. સમજી ગયા? 7 - 1 = 0. હું બહુ ભાગ્યશાળી છું. મને 7મે વર્ષે મારા ગુરુદેવ મળ્યા. એના ચરણમાં 7મે વર્ષેથી આજ સુધી જીવી રહ્યો છું. એને જે મને પાયું છે એ હું તમને પીવાડવા માગું છું. અને એ જે ડિસ્ટિલ કરેલું જે મને મધ પાયું છે ને, એ મળશે નહીં કે છે, કોઈ આશ્રમમાં મળશે નહીં, કોઈ ચોપડીમાં દેખાશે નહીં. કારણ કે ગુરુ શિષ્ય પરંપરામાં આ ભેટ મળી છે મને. અને 76 તો ગયા, હવે કેટલા જાય? માટે તમારી સાથે હું વહેંચી લેવા માગું છું. તમને જોઈએ તો જલ્દીથી લઈ લો, કાલ કોણ જાણે. સમજી ગયા? માટે આ 7 એક્સરસાઇઝ હમણાં હું તમને બતાવીશ, સમજાવીશ, એના શું શું ફાયદા છે એ સમજાવીશ,
તમે મારી સાથે કરો અને પછી મને પ્રોમિસ આપો કે 7 - 1 = 0. કરવી છે? થેન્ક યુ.